આપણે જે ઈચ્છીએ છીએ કે આપણી સંપત્તિ જે ભેગી કરી છે એ બધી સુરક્ષિત રહે, તો એના માટે પણ આ રીતે આપણે જે સમર્પણ કરીએ છીએ એની અંદર આપણી સંપત્તિની સુરક્ષા એ ભગવાનને સંત કરવા માટે છે. આપણને ખબર ન પડે એમ એ બધું સાચવતા હોય છે. સેંજણ ગામના માણસિયા કુમાર હતા, એ પણ પોતે આ પ્રકારે ખળા વાડમાંથી સીધો ધર્માદો કાઢે. સોરઠ પ્રદેશમાં ગામ છે સેંજણ, મૂળ એનું નામ સિંહજળ, કે ગીરના સિંહ એ જે પાણી પીતા હોય એ પાણી પીને આ ગામના માણસો એ બધા મોટા થયેલા, એટલે સિંહજળ પીનારા માણસોનું ગામ. પછી અપભ્રંશ થઈને એ સેંજણ થઈ ગયું. પણ એમાં આ માણસિયા કુમાર એ પોતે આ રીતે આ ખેતીવાડી કરે અને એમાંથી એમની પાસે 2 લાખ રૂપિયાની મત્તા ભેગી થઈ ગઈ. અને 2 લાખ રૂપિયા એ વખતે તો શું, કોઈ બેંકો એવી હતી નહીં, એટલે ગળામાં ભરી અને જમીનમાં એમણે દાટેલા. ગળામાં ભરી અને જમીનમાં દાટે. સંસ્કૃતમાં લખીને કે ધનાની ભૂમો, એ વખતે લોકોની કેન્ટ કઈ હતી તો દેગડા ભરીને જમીનમાં દાટી દે, જરૂર પડે ત્યારે કાઢીને વાપરે. તો આ ખબર એ માણસિયા કુમારના ખેતરમાં જ કામ કરનારા એક મજૂરને પડી કે આ માણસિયો કુમાર જે કંઈ ભેગું થાય છે ને એ બધું આ રીતે એના ઘરની અંદર દેગડામાં ભરીને દાટે છે. એટલે પછી 2-5 દાડે એ નોકરીમાંથી છૂટો થયો કે મારે હવે કામકાજ બીજે સારું મળે છે કે અહીંયા નોકરી કરવી નથી. અને પછી બીજા બધા જોડે સંતલસ કરી અને એણે પોતે ભોંયરું ખોદવાનું શરૂ કર્યું માણસિયા કુમારના ઘર સુધી પહોંચે એ રીતે. અને એકવાર જ્યારે આ માણસિયાનું કુટુંબ એ કોઈ પ્રસંગે બહારગામ ગયું અને એ વખતે આ બધાએ ભોંયરા વાટે આ ઘરની અંદર પ્રવેશ કર્યો, પરંતુ એકેય દેગડો એ એમના નજરમાં જ ન આવે. પ્રવેશ્યા તો ખરા, પણ જમીનમાં કોઈ આવી રીતે દેગડા સંપત્તિથી ભરેલા દેખાય જ નહીં. એટલે ખાલી આવે એટલે પાછા ફરવું પડ્યું. અને થોડા દિવસ પછી જ્યારે એ બધા ઘેર પાછા આવ્યા અને એ વખતે ત્યાં આગળ ઘર તૂટેલું અને આ બધું મેદાન જોયું, એટલે દીકરો પોતે એકદમ ફાફડો માણસિયા પાસે આવ્યો અને કહ્યું કે બાપુજી આખી જિંદગીની કમાણી એ આપણી તણાઈથી સમજો. ત્યારે માણસિયા કુમારે નિશ્ચિંતપણે કહ્યું કે આપણી સંપત્તિ કોઈ દાડો જાય જ નહીં. અરે કે શું ના જાય, જો આ ઘરની અંદર બધું મેદાન છે અને આ ભોંયરા માટે કોઈ આવી ગયું છે. ત્યારે માણસિયાએ કહ્યું કે તે જ્યાં દેગડા મૂક્યા ત્યાં તું તપાસ કર, એ દેગડા ત્યાંના ત્યાં હશે. હું પોતે ખડાવાડમાંથી સીધો જ ધર્માદો કે મંદિરની અંદર આપું છું. આપણી સંપત્તિમાંથી મહારાજ એક ડોકડો પણ ઓછો થવા ન દે. અને જ્યારે એના દીકરાએ તપાસ કરી ત્યારે બધા જ દેગડા એ એમના એમ માલુમ પડ્યા, એક ડોકડો એમાંથી દેગડામાંથી ઓછો થયો નહોતો. તો આવા તો અનેક પ્રસંગો એ સંપ્રદાયના ગ્રંથોની અંદર નોંધાયા છે કે જેની અંદર ભગવાન અને સંતે આવા સમર્પણવીર હરિભક્તો એમની આવી એ રક્ષા કરેલી છે. તો આપણને પણ એ ભગવાનને સંત સમજાવે છે કે પૈસા બાબતે, સંપત્તિ બાબતે એ જેટલી કંઈ પણ આપણી ઈચ્છા છે કે પ્રાપ્ત થાય, એ વધે, એ સુરક્ષિત રહે, એ શુદ્ધ બને, એ બધી જ આ પ્રકારે ભગવાન અને સંતને આપવાથી સંતોષાતી હોય છે. અને એટલા માટે આપણા સંપ્રદાયની અંદર એ આપણે જોઈએ છીએ તો સમર્પણના ઇતિહાસ એ બધા રચાયા છે. આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની જે વિશેષતાઓ છે એમાંની એક વિશેષતા સમર્પણ છે. કવિ નાનાલાલે આપણા સંપ્રદાયની એક વિશેષતા લખતા એવું જણાવ્યું છે કે આ સંપ્રદાય છે આચાર સ્વચ્છતાનો, વિચાર સ્વચ્છતાનો, અંતર બહિર સ્વચ્છતાનો, વ્યવહાર સ્વચ્છતાનો. આ સંપ્રદાયના સાંપ્રદાયિકોની ઉજળામણ જ અનેક. તો કોઈને આ સંપ્રદાયનું શુદ્ધ વર્તન એ વિશેષતા રૂપે લાગ્યું છે, તો કોઈને આ સંપ્રદાયની અંદર જે સેવાની ભાવના એ નાના મોટા તમામમાં દેખાય છે એ વિશેષતા રૂપે જણાય છે. તો કોઈને આ સમર્પણની વિશેષતા એ અભિભૂત કરી ગઈ છે. નાના મોટા, આબાલ વૃદ્ધ, ભાઈ એ દરેક આ સંપ્રદાયની અંદર એ પોતાની સ્થિતિ સામે જોયા વિના ભગવાન અને સંતની સામે જોઈને એ સમર્પણ કરતા આવ્યા છે. આજે સવારે બાપાની પૂજા વખતે બાળકોએ પ્રસંગો રજૂ કરેલા કે ડુંગળી ભટ્ટે પોતાની સ્થિતિ સામે ન જોયું, પણ એને લેનારા સામે જોયું. એની સ્થિતિ તો 13 ઢોકળા સામાન્ય હતી,
પરંતુ સામે લેનારા કોણ છે એની સામે એમણે જોયું કે આ પાઘડી તો બીજી આવશે, પરંતુ આવું ટાણું આપવાનું ક્યાંથી આવશે? મહારાજ એમને કહ્યું કે આ લીરા ઉડી ગયેલી પાઘડી છે, એ 13 ઢોકળામાંથી નવી પાઘડી લાવો. ત્યારે ડુબળી ભટ્ટ, એનું મૂળ નામ રણછોડ ભટ્ટ, ચાંદગઢના વતની, એણે કહી દીધું કે મહારાજ, પાઘડીઓ તો બીજી આવશે, પણ તમારા જેવા ભગવાનને આપવાનું ટાણું ફરી નહીં આવે. તો જો પોતાની સ્થિતિ સામે નહીં, ભગવાનને સંત સામે જોયું. પ્રમુખ સાહેબ મહારાજ 1983ના વર્ષે જાન્યુઆરી મહિનામાં ખેડ બ્રહ્મા વિચરણ કરતા કરતા વધારેલા, અને ત્યાં આગળ કાતિલ ઠંડીમાં ખુલ્લી જીપની અંદર બાપાનું વિચરણ ચાલતું હતું, અને ઉત્તરાયણનો દિવસ એ ત્યાં આગળ આવ્યો. એ વખતે ત્યાંના અત્યંત સાધારણ સ્થિતિના હરિભક્ત નારણભાઈ મોદી એ પોતે સ્વામી બાપાને 300 રૂપિયા અર્પણ કરવા માટે આવ્યા. હકીકતમાં તો એમના ઘેર પધરામણી ગોઠવાઈ હતી, અને એમની ઈચ્છા એવી હતી કે બાપા મારા ઘેર આવે એટલે હું 300 રૂપિયા એમને સેવામાં આપું. આખી જિંદગીની એમની બચત હતી, પરંતુ કાર્યકરની ભૂલને લીધે આ નારણભાઈ મોદીના ઘેર પધરામણી કરવાનું જ રહી, અને બાપા મંદિરે આવી ગયા. જ્યાં ઉતારો તો ત્યાં પહોંચી ગયા, મંદિર તે વખતે હતું ને, પણ જ્યાં ઉતારો તો ત્યાં પહોંચી ગયા. તો નારણભાઈ મોદીને દેશ ખોટું ના લાગ્યું. બાકી બીજો કોઈ હોય તો હવે 300 રૂપિયા આપે બીજા, આપણે કંઈ પધરામણી કરવા કેમ કાર્યકરો ન લઈ આવ્યા, હવે કાંઈ આપણે સમર્પણ કરવું નથી, એવો વિચાર આવે. બીજે દિવસે મથુરભાઈ ડુંગરભાઈને લઈને ગુણાતીતાનંદ સ્વામી પાસે આવ્યા અને સ્વામીને કહ્યું, સ્વામી, આ મારા ભાઈને વર્તમાન ધરાવવા છે. ત્યારે સ્વામીએ પૂછ્યું, આને હજુ વર્તમાન નથી ધરાવ્યા? સત્સંગી કુટુંબમાં બાળકનો જન્મ થતાં જાત કર્મના સંસ્કાર સાથે જ વર્તમાન ધરાવવાનો સંસ્કાર પણ એટલો જ અનિવાર્ય છે. એટલે સ્વામીએ જરા ઠપકા રૂપે પૂછ્યું. મથુરભાઈ કહ્યું, સ્વામી, ચોમાસામાં સુખ સ્વામી પાસે ધરાવ્યા છે, પણ આપ ધરાવો તો સારું. તે સાંભળી સ્વામીએ કહ્યું, સુખ સ્વામી તો શ્રીજી મહારાજનો જમણો હાથ કહેવાય, એટલે તેમણે વર્તમાન ધરાવ્યા તે તો શ્રીજી મહારાજે જ ધરાવ્યા કહેવાય, માટે ફરી ધરાવવાની જરૂર નથી. એમ કહી તેમને માથે સ્વામીએ 2 હાથ મૂકી આશીર્વાદ આપ્યા. પછી કહ્યું, આ તો અમારા જ છે અને અમારી સેવા કરવા આવ્યા છે. એમ કહી બોલ્યા, આ તમારો ભાઈ તો ત્યાગી થઈ, સાધુ થઈ, શ્રીજી મહારાજની સર્વોપરી નિષ્ઠા પ્રવાદશે અને કથા વાર્તા કરી સંપ્રદાયને ઉત્તેજન આપી વૃદ્ધિ કરશે. આમ અમારી સેવા કરશે અને મહિમા વિસ્તારશે, તેમજ તમારો તથા બીજા અસંખ્ય જીવોનો ઉદ્ધાર કરશે. આને ને અમારે તો જૂની ઓળખાણ છે, અને આની મારફત તો અમારે ઘણા કામ કરાવવાના છે. એટલું કહીને સ્વામીશ્રી તે તેજસ્વી બાળક તરફ અનિમિષ દ્રષ્ટિએ 2 ઘડી જોઈ રહ્યા, અને પછી હસીને પતાસાની પ્રસાદી આપી. સ્વામીના આશીર્વાદ મેળવી મથુરભાઈ ડુંગરભાઈને ઘેર લઈ આવ્યા. ત્યાર પછી આ બાળકની પ્રતિભા તથા ઓજસમાં દિન પ્રતિદિન વૃદ્ધિ થતી સૌને જણાતી. ધીરે ધીરે આ નાના જણાતા ડુંગરમાં પ્રેમ, પ્રતિભા અને ઐશ્વર્યનો વિરાટકાય ડુંગર સૌને પ્રગટ થતો દેખાવા લાગ્યો. મહાપુરુષના જીવનમાં તેમના અગમ્ય એવા મનુષ્ય ચરિત્રો જીવ ભાગવાળા સી રીતે સમજી શકે? તેમના બાળ, યૌવન અને વૃદ્ધ અવસ્થાના ભાવ જોઈ મહામુનિઓ પણ આ ભાવમાં મોહ પામી ગયા છે. તો બીજા સાધારણની તો શી ગતિ થાય? બાળ સ્વરૂપ શ્રી કૃષ્ણના મુખમાં માતા યશોદાને બ્રહ્માંડ દેખાયું. એવી જ નાની બાળ અવસ્થામાં પોતાના કેવળ પાદ સ્પર્શથી જ યમલાર્જુનનો મોક્ષ કર્યો. 8 વર્ષની કિશોર વયે કાળીય નાગ નાથ્યા પછી ગોવર્ધન તોડ્યો અને અનેક અસુરોનો સંહાર કર્યો. એવા ચરિત્રનો ભાવ તો એ સ્વરૂપમાં ઈશ્વરી તત્વનું આરોપણ કરીએ તો જ ઘટી શકે, અને ત્યારે જેવું બાળ સ્વરૂપ પણ અવસ્થાના ભાવથી પણ પર જણાય. બાળ ડુંગર ભક્તના જીવનમાં પણ આવા ચમત્કારી દિવ્ય ચરિત્રો દેખાવા લાગ્યા. કુટુંબમાં બહેનોના લગ્ન પ્રસંગે આનંદ મંગળ વર્તાતા હતા. તે સમયે 2.5 વર્ષના બાળકે માંદગી ગ્રહણ કરી. પોતાના માતા પિતાને લાડ લડાવવા અને તેમના મનોરથ પૂરા કરવા આવા ચરિત્રો આદરી સેવાનો અવકાશ આપતા બાળભક્ત ડુંગર તો શ્રીજી મહારાજની સાથે અખંડ સંલગ્ન જ હતા. સિદ્ધ અને યોગીન્દ્ર બાળભક્ત આ માંદગી ગ્રહણ કરી પારણામાં પોઢી અને આ સ્થિતિમાં નાડી પ્રાણ સંકેલી સમાધિ અવસ્થામાં મહારાજની મૂર્તિનું સુખ લેતા હતા. તેમની આવી સબવત અવસ્થા જોઈ માતાને એકદમ આઘાત લાગ્યો. આવી રીતે અચાનક બાળકે દેહત્યાગ કર્યો. તેના શોકમાં લગ્નનો મંગલ પ્રસંગ સૌ વિસરી ગયા. છતાં સૌને ધીરજ રહે એટલા માટે બાળકને ધીરેથી પારણામાંથી ઉપાડી વસ્ત્ર ઢાંકી કુટુંબી ધોળાભાઈના પાસેના જ ઘરમાં
જેણે અખંડ નિંદ્રામાં પોઢ્યા છે એમ ધારી સુવારી ધબકતે હૈયે લગ્નનો પ્રસંગ ઉકેલી દીધો. પછી બાળકની અંતવિધિ કરવા ધુડાભાઈ ઘરમાં ગયા. સૌ ગયા અને જોયું તો વસ્ત્ર નીચે બાળભક્ત ડુંગર દિવ્ય સ્મિત ધારી રમતા હતા. તેમના બાળ શરીરની બાજુમાં સૌમ્ય તેજના વર્તુળો સૌને દેખાયા. સંધ્યા સમયે વીજળીના જેવા અતિ અપાર પરંતુ શીતલ તેજના સૌને દર્શન થયા. હર્ષગેલી માતાએ તુરત જ દોડીને બાળકને ઉચકી લીધું અને છાતી સરસા ચાપી પ્રેમનો વરસાદ વરસાવ્યો. દિવ્ય ચરિત્રોની પરંપરા આ જ પ્રસંગથી શરૂ થઈ છે તે મર્મ મથુભાઈ સમજી ગયા. ઐશ્વર્ય સંપન્ન અને અનાદિ સિદ્ધ સ્થિતિએ યુક્ત આ બાળભક્ત અક્ષર બ્રહ્મ સ્વામી શ્રી ગુણાતીતાનંદ સ્વામી તથા સુખ સ્વામીના વચનો જરૂર સિદ્ધ કરશે એવી પ્રતીતિ તેમને તથા સર્વ કુટુંબીજનોને આ પ્રસંગથી થઈ. ત્યારબાદ